ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર આજે સવારથી જ એક મંદિરને લઈને ખૂબ ચર્ચાઓ કરવામાં આવી છે। અમરનાથ મંદિરમાં એક આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આરતીને લઈને વિવાદ વકર્યો છે। એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર પીટી જાડેજા એક વ્યક્તિ જાસ્મીનભાઈ નામના એક વ્યક્તિ છે, જાસ્મીન મકવાણા, એમને કહી રહ્યા છે કે જો આરતી થઈ તો પછી જોયા જેવી થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત રાજકોટની કરવી છે કે જ્યાં 150 ફૂટના રિંગ રોડ અને બિગ બજાર નજીક આવેલા એક અમરનાથ મંદિરની કે જ્યાં આરતીને લઈને વિવાદ વકર્યો છે। પીટી જાડેજાનો એક ઓડિયો વાયરલ થયો છે, એની સામે આરોપ પણ લાગ્યા છે। સાથે સાથે પીટી જાડેજાએ એ ઓડિયોની અંદર જાસ્મીન મકવાણા નામના વ્યક્તિ સાથે વાત કરતા સંભળાઈ રહ્યા છે ને કહી રહ્યા છે કે કોઈનામાં તાકાત હોય તો આરતી કરીને બતાવો, હું તાળું મારી દઈશ અને 7 વાગ્યાની જગ્યાએ હું એકલો 9 વાગે આરતી કરવા આવીશ। અને ઘણું બધું એ તો બોલે છે। 10 મિનિટ સુધીનો ઓડિયો છે। શું આખો ઓડિયોમાં શું વાતચીત થઈ અને આખો મુદ્દો મૂળ કારણ શું છે એ કદાચ તમને આ ઓડિયોમાંથી ખબર પડી જશે। પીટી જાડેજા અને જાસ્મીન મકવાણા વચ્ચે શું વાતચીત થઈ, આવો સાંભળીએ। જય માતાજી બાપુ। હા, જસવંત જય માતાજી। હા, બોલો બોલો। મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા એવું તમે કહી દેજો, એને કહેવાનું હોય એને। હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી, હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો। હા હા આરતી નહીં થાય જસ્મીન, એટલે નહીં જ થાય। મેં બપોરે કીધું હતું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય। હા હા અને તીર્થરાજ નહીં કહી દેજો હા હા કે બાપુનો મને રાતે ફોન હતો, બરાબર। કાલે આરતી થશે તો જોવા જેવું થશે। અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી, 50 નહીં 200 ને આવવાની છૂટ। કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે। અને કાલ મારે અહીંયા હાજર રહેવું છે। કરી લઈએ પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતા લખાઈ ગયું તો કહી દો, એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે, મારું નામ આપજો। કે બાપુએ કીધું તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે, તો 15 સોમવાર મારે રાહ જોવાની। તું આનું પરિણામ આવશે ને ભોગ તું બની। અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ કરી હતી, હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી। મારી સેવા ચાલુ જ રહેશે, સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી। હાલ તો તું આવીશ તારી મરજીથી, હું ના પડું તોય સેવા તો મહાદેવની સેવા કરું, હું મહાદેવની સેવા કરું છું ને। હું ક્યાં મહાદેવની નથી કરવી, કોઈ નામ મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ, અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પાડે છે। હાલ અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ। હોળીનું નારીએ શું થાય છે એટલું સમજી લેજે, આનું પરિણામ જોવા જેવું આવશે। હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી, નથી ને નથી। કહી દઉં છું, બધાને કહી દો, હાલો બરાબર। જેવું હોય તો કહી દે, કાલનું પરિણામ જોવા જેવું આવશે। અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં, હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ, તમે આરતી કરી લેજો કે મંદિર તોડીને જાજો। હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં। અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે 9 વાગે હું આરતી કરીશ, એકલો કરીશ, 7 વાગે આરતી નહીં થાય। મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું સ્ટીલની, 3 લાખના ખર્ચે। મંદિર તોડીને તમે અંદર જાજો, તમારી તાકાત હોય તો। તારી અને 50 જણાની અને બીજા 200 જણાની, તમે ગોળાની વાત કીધું હતું ને, 50 જણા જશું, 200 જણા જવું। તમે પણ મને ક્યાં કયો, જેને કીધું હોય એને કયો ને।
બેનર માર્યું શું કામ? નથી મારું હાલો માર્યું? બેનર કોને પૂછીને માર્યું? અક્ષિતભાઈ હતા અત્યારે અક્ષિતભાઈ ની વાત કરી હતી મારી વાત અક્ષિતભાઈ કરી હતી તમારી યાર વાત નથી કરી શું કામ નહોતી કરી? અને અક્ષિતભાઈ શા માટે બેનર માર્યું? અને બેનર મેં લઈ લીધું તો તારો શું હક છે કહેવાનો ગોરાણી અને પૂજારીને કે તમે એક તરફી ચાલો છો, અમને કહેતા નથી? તમને શું કામ કહે? તમે છો કોણ? તું હોળીનું નારિયેળ ન થતો ઓકે હાલો કાંઈ પરિણામ વાંધો જે નહીં. હું આવે કહી દઉં. ઈ બરાબર કાલની આરતી તું હું કહી અહીંથી દઉં. ખસી જજે, તું અને શૈલો બે. અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે. મેં તો પદુભાઈને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું. એટલા માટે કરું છું કે મારી મીટિંગ કરવાની તૈયારી નથી. મારી તૈયારી એટલી જ છે અને તું કહેશ ને કે ટ્રાફિક નથી થતો, તો કાલે હું તને બતાવું. શાળા સાથે તું આ 4 રસ્તામાં મંદિરનો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે. ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલ્યા હતા. ખોટું બોલતો તો મહાદેવના સોગંદ. એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી. ટ્રાફિક થાય છે, ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય કે ન આવી હોય. મેં પ્રેમથી આ પાડી છે ને પ્રેમથી ના પાડું છું. હા તો વાંધો નહીં હાલો બધાને વાત કરી દે બરાબર હવે? કર દે અત્યારે. ચાલશે. કાલ આરતી થવી ન જોઈએ. કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે, એ તને કહી દઉં ચોખ્ખું. પાક્કું પાક્કું રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે. આ તારું આની પેલા મેં તને ફોન કર્યો ને 1.5 કલાક, એનું રેકોર્ડિંગ એ મારી પાસે છે. જે મંદિરની સેવા કરે છે એટલે. બાકી શારદા ને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં, એની નોંધાઈ લઉં છું. અને કહી દેજે કે 2 લોટાઈ નથી મૂકવા, અંદર મંદિરમાં નળ છે એ બંધ કરી દેવો છે, આરતી એ નથી કરવી, બરાબર છે? અને છતાંય કરવી હોય દાદાગીરીથી એ કાયદેસર, બરાબર છે? અને ધનમારીથી તો કરીને મને બતાવજો. હાલો કઈ તો હાલો, હું બધાને મારે કહી દઉં, ભોગવવાની તૈયારી છે, પણ તમે જસ્મીન ભોગવવાની તૈયારી રાખજો. આ મારી લડાઈ છેલ્લી અને પહેલી છે. આંદોલનમાં આવી આ લડાઈ આવી નહોતી. આ કઈ તો મારું હાલો, મહાદેવનું બધાને કહી દઉં. આંદોલન છે. અને જાહેરમાં કહીશ, જાહેરમાં 1000 બહેનો એ બધાય ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય. એને કે હું 5 મંદિરમાં છે ને ટ્રસ્ટી છું, એ ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે, બરાબર છે? અને બધા જાહેર ટ્રસ્ટ જ હોય, ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં. તો તમારે ગોરાણીમાં ને અદાઈને કોઈ દી વાત નહીં કરવાની. અને જસ્મીન તારે મંદિરમાં 25 વર્ષથી સેવા કરસ ને કરવી હોય ને તો કર તું તારે. અને નો કરવી હોય તો શિવરાત્રી કઈ તેલ પીવા હું મહાદેવજીના નામે સેવા કરું છું બાપુ, બરાબર? ના, બીજા ના, કોઈ નામે પણ નો નથી કરતો. કરતો. હું તને ના પાડું છું, નો કરતો. પણ તને મંદિરમાં નથી આવવા દેવા. હાલ. અને મારે તારી સેવા નથી જોતી. 25 વર્ષે કરી નહીં, તને મુબારક. હવે નથી કરવી. મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી, કાંઈ નથી કરવું, કોઈ તહેવાર નથી ઉજવવા. એ મારે જોવાનું છે, બરાબર છે? પણ હું મરી જાઉં ને તો એ જે કરવું એ કરજો. મારા જીવતા કોઈ દી આવો વિચાર ન કરતા. કાંઈ વાંધો નહીં હાલો, કહી દઉં બરાબર? કાલ બધાને કહી દઉં. આ કહી દો કાલ બધાને. કાલ આરતી ન થવી જોઈએ. આરતી થશે તો પરિણામ સારું નહીં આવે. 6 વાગ્યામાં પોલીસની 2 ગાડી ઉભી છે અને હું મહાદેવના મંદિરમાં ઉભો હોય અંદર. કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે. કહી દેજે તું તારે ગમે તેને કેવું કહી દેજે. હા હા તમે પછી 50 જણા છો ને, તમે ગોરાણીમાં એવી ધમકી મારી કે અમે 50 જણા જાઓ. મેં તમને નથી, 200 પણ તમે મારા હું તને ઉપર કાં 200, ઉઠો? 500 મને કાં- જસ્મીન. મને કાં તમે આટલું બધું હું મહાદેવજી મહાદેવજીની સેવા તારે નથી કરવી, હું ના પાડું છું. બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે. અને તારી પાસે 5 જગ્યાએ છો ટ્રસ્ટી, ત્યાં ગમે ત્યાં વ્યવ જજે. એ મારે જરૂર નથી તારી. મારે એક જ સેવા નથી ઉજવવા. હાલ. હા વાંધો નહીં હાલો આ બધાને કહી દઉં પ્રમાણે બરાબર? કાલે મંદિરમાં જોતી આરતી કહી નથી. દઉં. તમે મંદિરમાં ખટપટ કાઢી, 2 ગ્રુપ પડ્યા, બરાબર છે? અને મંદિરની અંદર અત્યારે તમે યુવા અલગ
બરાબર છે. તું કેસ કે મેં બેનર બનાવ્યું તું, લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ, એ જગ્યાએ હું લખ્યું છે આયોજિત મહાઆરતી, એમને જ લખ્યું યુવા ગ્રુપ દ્વારા થતી આરતી. તમે યુવા ગ્રુપ કોણ? તમારો અધિકાર શું છે એ મંદિરમાં આવવાનો? તકલીફ નો ડાઉટ. સમાજમાં મારું આવડું મોટું નામ છે તો મહાદેવ માટે નામ પૂછાઈ જાય ને તો તૈયારી છે. વાંધો નહીં, કાલે આરતી નું કહી દો હાલો બાપુ, બરાબર? કાલે કહી આરતી દઉં, કાલ આરતી થવી ન જોઈએ, અને જો થાય ને તો કાંઈ વાંધો નહીં, પછીના સોમવાર આપણે જોશું. બરાબર છે કે કાલ ધનારતી કરવી છે, દાદારી કરવી છે, આ બધી ખબર કાલ પડી જાય. હા હા કહી દો હાલો. અને કાલની આરતી થઈ પછીના સોમવારે હું કરીશ જે કરવું છે એ. કહી દો હાલો. તું મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું. પછી હું ક્યાં તમારો દુશ્મન છું જ બાપુ? દુશ્મન? તમે તમારા અત્યારે મનમાં દુશ્મન નાખીને જ. બેઠા હો. ના, હું નથી રાખ્યો જસ્મીન, તું તારી મર્યાદામાં રહેજે, તારી મર્યાદામાં રહેજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે. બધા રહી જશે સાઈડમાં અને પરિણામ ભોગવવાનું આવશે. પણ હું ક્યાં તમારો દુશ્મન છું કે હું ક્યાં તમારી હારે એવી રીતે બોલ્યો હું? અત્યારે તું મારો દુશ્મન છો. અને તને કેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે ઘરે છું ને મારે ક્યાં બોલવું? મારે શૈલાને જોવો છે ને તને જોવો છે. તમારી દાદાગીરી મારી સામે કરવી હોય ને કરવી હોય, હાલો ને. સારું કહી દો હાલો બધાને, બરાબર? કાલની આરતી નું કહી દઉં. અને જેના બુકિંગ લઈ દીધા ને ના પાડી દો કે આરતી બંધ થઈ ગઈ છે, સોરી. સારું હાલો. એ ચંદ્રકાની આરતી હતી, આપણે ચંદ્રબાને ના ચંદ્રકા. પાડી દો કે પીટી બાપુએ આરતીની મનાઈ કરી દીધી છે, સોરી બેન. ઓકે હાલો કહી દઈએ હાલો. હા હા, જય માતાજી. જય માતા.